ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો હવે આપણે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ સમજેલો છે અને તેના ઉપરથી જેટલા પણ દાખલા થતા હતા એટલા આપણે દાખલા કમ્પ્લીટ કરેલા છે. ઓકે, હવે આપણે આપણા ચેપ્ટરની બીજી થિયરી એ છે સરળ આવર્ત ગતિ માટે કુલ ઊર્જાનું સૂત્ર મેળવો. તો આ વસ્તુ, આ સમીકરણ આપણે આ થિયરી તૈયાર કરવાની છે અને એ થિયરી કરશું આપણે 3 માર્ક્સ માટે. બરાબર? તો એક્ઝામમાં આ સવાલ પૂછાઈ શકે તો તમને પછી આવડવો પણ જોઈએ. તો સરળ આવર્ત ગતિ માટે આપણે કુલ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે 3 માર્ક્સ માટે. બરાબર? બહુ ઈઝી છે, તમને આવડે છે. અચ્છા, કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એમ બેનો સરવાળો. બરાબર? ઓકે, તો પહેલા આપણે ગતિ ઊર્જા શોધીશું. ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² આવે અને સ્થિતિ ઊર્જા તે અહીંયા પુનઃસ્થાપક બળના લીધે F બરાબર kx ના લીધે એ જે સ્થિતિ ઊર્જા આવે તે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા પ્રકરણ નંબર 6 માં જોયેલું હતું. પ્રકરણ નંબર 6 માં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા 1/2 k x² સ્પ્રિંગ માં તમે આ વસ્તુ છઠ્ઠા ચેપ્ટરમાં કરેલું છે. બરાબર ને? તો એ સ્થિતિ ઊર્જાના સૂત્ર ઉપરથી આપણે જોશું. ઓકે, તો વેગમાં વેગ, ગતિ ઊર્જામાં વેગ આવે અને સ્થિતિ ઊર્જામાં સ્થાન આવે. ઓકે, તો સરળ આવર્ત ગતિ માટે પહેલા તમને સ્થાન અને વેગના સૂત્ર ખબર હોવા જોઈએ. ઓકે, તો સરળ આવર્ત ગતિ માટે તમને સ્થાનનું સૂત્ર ખબર હોવી જોઈએ કે ભાઈ સ્થાન x બરાબર એનું સૂત્ર આપણે શું કરેલ છે પહેલા લેક્ચરમાં, a cos ઓમેગા t પ્લસ phi, જ્યાં કેપિટલ A એટલે મહત્તમ સ્થાનાંતર, કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ, અને ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, કોણીય વેગ. આ સ્થાનનું સૂત્ર છે. ઓકે, અને બીજું આપણને વેગ જોઈએ. તો વેગ તો એ સ્થાનના સૂત્રના વિકલનથી મળે એટલે d dt of x. તો આ સૂત્રનું જો તમે વિકલન કરો, બરાબર, તો એ આપણું વેગનું સૂત્ર આવે. ઓકે, તો આ સૂત્રનું વિકલન કંપ વિસ્તાર, મહત્તમ વેલ્યુ, અચળ એમ જ. ઓકે, cos નું વિકલન બધું સમજેલા છે, વેગ પ્રવેગની થિયરીમાં કરાવેલ છે ને. cos નું વિકલન વિધેય બદલાઈ જાય એટલે sin માઈનસ sin. ઓકે, તો માઈનસ અને sin ઓમેગા t પ્લસ phi જે છે તે જ કરાતો. ઓકે, પણ એની એક ભૂલ થાય, સમય t ની સાપેક્ષે કર્યું તો t સાથે જે ગુણાયેલા છે તે પણ 12 ગુણવાના, એટલે ઓમેગા 12 ગુણાશે એટલે ઓમેગા 12 આવી જશે. ઓકે, તો આ વેગનું સૂત્ર છે આપણી પાસે સરળ આવર્ત ગતિ માટે. ઓકે, તો હવે આપણે કરીએ કે કુલ ઊર્જા એટલે પહેલા ગતિ ઊર્જા, પછી સ્થિતિ ઊર્જા, પછી એનો સરવાળો. ઓકે, તો પહેલા હવે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર કરશું. સરળ આવર્ત ગતિ માટે ઓકે ગતિ ઊર્જાનું સૂત્ર બોલો. ગતિ ઊર્જાનું સૂત્ર કાઇનેટિક એનર્જી કેપિટલ K. ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે? 1/2 mv². બરાબર? ઓકે, તો 1/2 m. ઓકે, અને વેગનો વર્ગ, તો આ વેગનું સૂત્ર છે આપણી પાસે. બરાબર? તો આ વેગનો વર્ગ કરીએ તો આનો વર્ગ કરીએ તો વર્ગ કરો તો માઈનસ તો નીકળી જાય. ઓકે, તો v² ની વેલ્યુ લખવાની એટલે શું બનશે? a² ઓમેગા સ્ક્વેર પછી આ sin વિધેયનો વર્ગ એટલે sin સ્ક્વેર. ઓકે,
અને ઓમેગા ટી પ્લસ આર. બરાબર, આનો વર્ગ નહીં થાય, આ તો કળા છે. sin થીટા હોય તો sin સ્ક્વેર થીટા લખાય, sin સ્ક્વેર થીટા સ્ક્વેર નહીં લખાય. સમજ પડે છે તમને? બરાબર, ઓકે. ચાલો હવે બીજી વાત, ઓકે. આમાં છે ને આ આપણે બળ અચળાંક k માં લાવશું. જો ધારો કે એક કામ કરો ને, આપણે આ જ રાખીએ, ઓકે, અને બળ અચળાંક k માં આપણે કરી દો. જો તો આપણે સરળ આવર્ત ગતિમાં બળનો નિયમ જે જોઈલો ને, આપણે, ઓકે, તો બળના નિયમમાં આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર શું મેળવેલું? ત્યાંથી ઓમેગા બરાબર 2π/t લઈને આવર્તકાળનું સૂત્ર મેળવેલું. બરાબર, ઓકે. તો તમે એક થિયરી જો, તો એ થિયરીમાં તમે F બરાબર ma અને પ્રવેગ એટલે -ω²x, એટલે F બરાબર -m ω² x હતું. બરાબર, સમીકરણ નંબર 1 બળનો નિયમ. ઓકે. બીજું પુનઃસ્થાપક બળ F બરાબર -kx હતું. પછી આ સમીકરણ નંબર 2 પુનઃસ્થાપક બળ બેને સરખાવ્યું. તે જતા xx અને ff ઉડ્યા તો k બરાબર m ω² મળેલું હતું ને. બરાબર, એટલે હવે આપણને ખબર છે કે હવે આ જે m ω² છે તે બળ અચળાંક k ની વેલ્યુ આવે. બળ અચળાંક સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ અચળાંક, બળ અચળાંક k બરાબર m ω² આવે. કરેલું છે થિયરીમાં. બરાબર, તો m ω² ની જગ્યાએ આપણે બળ અચળાંક k લઈ લઈએ તો ગતિ ઊર્જા k બરાબર સૂત્ર શું બનશે? 1/2 m ω² ની જગ્યાએ બળ અચળાંક k. ઓકે, પછી m ω² ની જગ્યાએ k લખ્યું આપણે. ઓકે, તો a² તો રહેશે. ઓકે, અને વિધેય કયું છે? sin સ્ક્વેર ωt પ્લસ phi. એટલે આને કહીશું આપણે સમીકરણ નંબર 1. ક્લિયર? બોલો, ગતિ ઊર્જાનું કામ પૈતું. ઓકે, પછી કઈ ઊર્જા? સ્થિતિ ઊર્જા. તો એ સરળ આવર્ત ગતિ માટે એ જે સ્થિતિ ઊર્જા હોય તે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા છઠ્ઠા ચેપ્ટરમાં હતું. ઓકે, સ્થિતિ ઊર્જા u બરાબર છઠ્ઠા ચેપ્ટરમાં હતું 1/2 k, સ્થાન ઉપર આધાર રાખે એટલે 1/2 kx². ગતિ ઊર્જા એ ગતિ વેગ પર આધાર રાખે. ઓકે, ચાલો હવે આમાં x ની વેલ્યુ આપણે મૂકી દેવું. ઓકે, તો u બરાબર 1/2 km. ઓકે, સ્થાનનું સૂત્ર છે a cos ωt + phi. બરાબર, ચાલો તો આ x² છે તો આનો વર્ગ લખી દઈએ તો શું થશે? a² પછી cos² ωt + phi. બરાબર, આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. જો ગતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું, સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું. બરાબર, તો આપણે કોનું લાવવાનું છે? કુલ ઊર્જાનું સૂત્ર લાવવાનું છે. ઓકે, એટલે આથી સરળ આવર્ત ગતિ માટે કુલ એટલે યાંત્રિક ઊર્જા E બરાબર શું આવે? ગતિ ઊર્જા k વત્તા સ્થિતિ ઊર્જા u. તો કુલ ઊર્જા E બરાબર, જો તો આ બંનેમાં કોમન ટર્મ કઈ છે? તો આગળનું 1/2 kx² બંનેમાં છે. બરાબર, તો ચાલો 1/2 ka² આપણે કોમન લઈ લીધું તો કૌંસની અંદર શું આવશે? તો ભાઈ cos² ωt + phi વત્તા sin² ωt + phi. બરાબર, ને તમને ખબર જ છે cos² θ sin² θ વેલ્યુ કેટલી આવે? 1. બોલો, તો કુલ ઊર્જાનું સૂત્ર અહીંયાથી તૈયાર થઈ ગયું. તો કુલ ઊર્જા E બરાબર કેટલું આવ્યું? 1/2 ka². જોયું કે ને આ કુલ ઊર્જા એ હંમેશા ઊર્જા સંરક્ષણનો નિયમ હંમેશા શું રહે? અચળ
નથી ઊર્જાનો નાશ થતો નથી, એ શું તો યાંત્રિક ઊર્જાનો જથ્થો હંમેશા શું રહે? અચળ. નથી તો એને ઉત્પન્ન કરી શકાતી કે નથી તો નાશ કરી શકાતો, માત્ર એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય. એટલે ગતિ ઊર્જા વધતી હોય તો સ્થિતિ ઊર્જા ઘટે, બરાબર. યાંત્રિક ઊર્જા એટલે કુલ ઊર્જા તો શું રહે? અચળ. જે કંપ વિસ્તારના, આ કે તો અચળ ને, ઓકે, તો જે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે E ચલે છે a સ્ક્વેર કહેવાય. કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, ઓકે. તો અહીંયા લખી દેવાનું જે કોનું સૂત્ર છે? સરળ આવર્ત ગતિ માટે કોનું સૂત્ર છે? કુલ ઊર્જા નું સૂત્ર છે. બોલો, સમજ પડી? ઈઝી છે, ઓકે. તો આ થિયરી તમારે ખાસ કરવાની. હવે આ થિયરી પરથી આપણી પાસે બે દાખલા છે, ઉદાહરણ 7 અને ઉદાહરણ નંબર 8. તો જો 1 કિલોગ્રામ દળનો બ્લોક, બોલો પહેલું શું આપ્યું? દળ, એટલે m બરાબર 1 કિલોગ્રામ. જે વસ્તુ આપેલી હોય તે લખતા જવાનું, ઓકે. પછી 50 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક, ઓકે. એટલે k સ્પ્રિંગ અચળાંક k 50 ન્યૂટન પર મીટર, ઓકે. એની સાથે બાંધેલું છે. પછી તેને x બરાબર 10 સેન્ટીમીટર સુધી ખેંચીને છોડી દીધું. એટલે જો મધ્યમાન સ્થાનથી એને મેક્સિમમ 10 સેન્ટીમીટર સુધી લઈ, પછી ત્યાંથી છોડ્યું તો આ મધ્યમાનથી આવ્યા આ જે સ્થાનાંતર છે x, પણ એ મહત્તમ સ્થાનાંતર કહેવાય. એટલે અહીંયાથી છોડો તો આ બાજુ 10 સેન્ટીમીટર જાય, આ બાજુ 10 સેન્ટીમીટર, મધ્યમાન સ્થાનથી મહત્તમ અંતર. એટલે આ સ્થાનાંતર જે આપેલું છે તે મહત્તમ સ્થાનાંતર આપેલું છે. તો એ કંપ વિસ્તાર a કહેવાય, ઓકે. કેટલા સેન્ટીમીટર છે? 10 સેન્ટીમીટર, એટલે મીટરમાં ભાગ્યા 100, 0.1 મીટર થશે, બરાબર. હવે જ્યારે તે મધ્યમાન સ્થાનથી 5 સેન્ટીમીટર દૂર હોય, એટલે મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે હોય? સ્થાન એનું કેટલું હોય? 5 સેન્ટીમીટર. એટલે x બરાબર કેટલા અંતરે? 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એટલે ભાગ્યા 100, 0.05 મીટર. આટલા અંતરે હોય ત્યારે આપણે 3 સવાલના જવાબ લાવવાના છે: ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા. બરાબર. બોલો, ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv². m છે, ઓકે. v છે વેગ નથી, એટલે ગતિ ઊર્જા ત્યાં નહીં શોધાશે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/2 kx². સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સરળ આવર્ત ગતિ માટે તો k છે અને x પણ છે. તો અહીંયાથી આપણે પહેલા કઈ ઊર્જા શોધી કાઢીએ? સ્થિતિ ઊર્જા શોધી કાઢીએ, ઓકે. તો સ્થિતિ ઊર્જા u બરાબર, સ્થિતિ ઊર્જા u બરાબર, ચાલો સ્થિતિ ઊર્જા પહેલા શોધી કાઢીએ 1/2 kx². ચાલો 1/2 k એટલે 50 અને સ્થાનાંતર એટલે 0.05 નો વર્ગ, ઓકે. તો અહીંયાથી સ્થિતિ ઊર્જાનો જવાબ કેટલો આવશે? તો 50 ભાગ્યા 2 કરો તો 25 ને 0.05 નો વર્ગ જે આવે તેની સાથે 25 આપણે ગુણી દેશું, બરાબર. ચાલો ચેક કરી લઈએ, ઓકે. તો 0.05 ગુણ્યા 0.05 કેટલા આવે? 0.0025. એની સાથે 25 ગુણી દેવાના, ઓકે. તો ગુણ્યા 25, તો આ તમારો જવાબ કેટલો થશે? 0.0625, ઓકે. તો આટલા ઊર્જા છે એટલે એકમ લખવાનું. એકમ કયો આવશે? જૂલ. ચાલો બીજી કઈ ઊર્જા શોધવાની છે? કુલ ઊર્જા. કુલ ઊર્જાનું સૂત્ર આપણે લાવ્યું 1/2 kx². 1/2 k², ઓકે. k છે,
એ છે એમ્પ્લિટ્યુડ કંપનવિસ્તાર છે ને મહત્તમ સ્થાનાંતર. ઓકે, તો અહીંયાથી આપણે કઈ ઊર્જા શોધી કાઢીએ? કુલ ઊર્જા. કુલ ઊર્જા E બરાબર 1/2 k a2 બરાબર. ઓકે, એટલે 1/2 k ની વેલ્યુ 50 અને કંપ વિસ્તારનો વર્ગ એટલે 0.1 નો વર્ગ. ચાલો, એટલે અહીંયાથી કુલ ઊર્જાનો જવાબ આવશે 0.1 નો વર્ગ કરો તો 0.01 બરાબર. એટલે 50 ભાગ્યા 2 એટલે 25. 0.01 ગુણ્યા 25 કરશો એટલે તમારો જવાબ આવશે 0.25. અને ઊર્જા ને ઊર્જા એટલે એનો પણ જવાબ એમાં આવશે જૂલ. ઓકે, તો આ પણ થઈ ગયું. તો હવે કઈ વસ્તુ રહી ગઈ? ગતિ ઊર્જા બાકી ને. તો બોલો એ કેવી રીતે શોધીએ? કુલ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા છે, તો ગતિ ઊર્જા શોધવાની. તો એ કેવી રીતે શોધાશે? તો કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો બોલો ગતિ ઊર્જા શોધાય? આ બંને તો છે ને તમારી પાસે. ઓકે, એટલે હવે આપણે શું કરશું? તો હવે કુલ ઊર્જા E એટલે ગતિ ઊર્જા k વત્તા સ્થિતિ ઊર્જા E. તો ભાઈ ગતિ ઊર્જા k બરાબર શું થશે? ગતિ ઊર્જા k બરાબર શું થશે? કુલ ઊર્જામાંથી સ્થિતિ ઊર્જા બાદ થઈ જશે. સમજ પડે છે તમને? ઓકે, ચાલો. તો ગતિ ઊર્જા કુલ ઊર્જા કેટલી છે આપણી પાસે? 0.25 માંથી સ્થિતિ ઊર્જા કેટલી હતી? 0.0625 બાદ કરી નાખશું તો ગતિ ઊર્જા k નો જવાબ આપણો આવશે. ચાલો, 0.25 માંથી 0.0625 બાદ કરી નાખીએ. ઓકે, તો આનો જવાબ આવશે તમારી પાસે 0.1875. કેટલા આવશે? 0.1875. તો 0.19 પણ કહેવાય. ઓકે, તો 8 લાખ જૂલ. તો બોલો આ દાખલો ખબર પડ્યો? 3 સવાલના જવાબ ક્લિયર. જો ગતિ ઊર્જા તો 1/2 આપણી પાસે વેગ નથી એટલે નહીં શોધાય. તો સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા શોધી કાઢી તો ગતિ ઊર્જા શોધાઈ જાય. સમજ પડી કે આ વસ્તુ આવડશે? બરાબર. ઓકે, તો હવે આપણે જોઈએ ઉદાહરણ 7 પછી ઉદાહરણ 8. પાછું રકમ વાંચીને ડેટા બહાર કાઢી લેવાનો. ચાલો, તો અહીંયા જોજો એક 500 મીટર ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક છે. એ સ્પ્રિંગ છે. તો અહીંયા પહેલા શું આપેલું છે તમને? સ્પ્રિંગ અચળાંક k કેટલા આપેલા છે? 500 ન્યૂટન પર મીટર. એની સાથે 5 કિલોગ્રામ દળનો કોલર પટ્ટો બાંધેલો છે એટલે m બરાબર કેટલું છે? 5 કિલોગ્રામ. અને તેને સંતુલિત સ્થાનથી કેટલા સેન્ટીમીટર ખેંચીને મુક્ત કરેલો છે? 10 સેન્ટીમીટર. એટલે મધ્યમાન સ્થાનથી 10 સેન્ટીમીટર છે તો મહત્તમ 10 સેન્ટીમીટર અંતર થયું. તો મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર એ આપેલું છે તમને 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. તો આ કોલર માટે તમારી પાસે અહીંયા 3 સવાલ છે, A, B અને C. બરાબર. તો ચાલો પહેલો દોલનોનો શું શોધવાનો છે? આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર તો ભાઈ આપણને યાદ નથી, પણ આ સ્પ્રિંગ અચળાંકનું સૂત્ર ઓમેગા વાળું આપણને ખબર છે કે સ્પ્રિંગ અચળાંકનું સૂત્ર k બરાબર m ઓમેગા સ્ક્વેર. બળના નિયમમાં જોયેલું છે ને. એટલે k બરાબર શું આવે? m ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય? k બાય m. ઓકે, તો ઓમેગા બરાબર શું થશે? રૂટ k બાય m. તો પહેલા આપણે કોણીય આવૃત્તિ ઓમેગા શોધી લઈએ, પછી આવર્તકાળ શોધીએ. બરાબર. તો ઓમેગા બરાબર રૂટ k. k ની વેલ્યુ કેટલી છે? 500 અને m એટલે દળ કેટલું છે? 5 કિલોગ્રામ. ઓકે, તો અહીંયાથી તમારો જવાબ ઓમેગા કેટલો આવશે? તો 500 ભાગ્યા 5 કરો તો 100 અને 100 નું વર્ગમૂળ
કેટલું થશે? ઓમેગા 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10 એટલે રેડિયન પર સેકન્ડ. કોણીય વેગ, કોણીય આવૃત્તિ. પણ આપણે થોડી ઓમેગા શોધવાનું છે, આપણે તો શું શોધવાનું છે? આવર્તકાળ. તો ઓમેગા નું સૂત્ર 2π/t, બરાબર? એટલે હવે આ ઓમેગા બરાબર 2π/t, એટલે 2π/t is equal to 10. ઓમેગા ની જગ્યાએ 2π/t લીધું તો કેપિટલ T બરાબર શું થશે? 2π/10 થશે, બરાબર? તો બોલો આવર્તકાળનો જવાબ 2 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 એટલે 6.28 ભાગ્યા 10 કરો તો 6.28 ભાગ્યા 10 કરો તો 0.628 થશે એટલે 0.63 સેકન્ડ કહેવાય. તો આ આપણો આવર્તકાળનો પણ જવાબ આવી ગયો. થઈ ગયો પહેલો દાખલો. ઓકે, હવે સવાલ બી અને જે સી છે એ તો એક એક લાઈનમાં થશે. તો આપણે શું શોધવાનું છે? મહત્તમ ઝડપ એટલે Vmax. જો સ્થાનાંતરના સૂત્રમાં આ કેપિટલ A એટલે મહત્તમ સ્થાનાંતર, કંપવિસ્તાર. વેગના સૂત્રમાં આવ્યું જે આ આગળ આવ્યું તે વેગનો કંપવિસ્તાર, તો એ મહત્તમ વેગ કહેવાય. તો મહત્તમ વેગ એટલે Vmax એટલે A ઓમેગા થાય. જો કે આપણે વેગવાળી થિયરી કરેલી હતી એમાં કેસ 1 આપણે જે x બરાબર 0 આગળ જો જવાબ લાવેલો છે આવું કેપિટલ A W ઓમેગા કરેલું છે થિયરીમાં. ઓકે, મેં તો અહીંયા પણ બતાવ્યું બોર્ડ ઉપર છે. એટલે મહત્તમ વેગ એટલે A ઓમેગા. એક પિસ્ટન સિલિન્ડર વાળો પણ દાખલો કરેલો હતો 2 લાઈનનો, બરાબર? ચાલો, કંપ વિસ્તાર તમારી પાસે છે કેટલો છે? 0.1 મીટરમાં. ઓકે, અને ઓમેગા ની વેલ્યુ આપણે અહીંયા જો શોધી કાઢી 10 એટલે ગુણ્યા 10, બરાબર? તો બોલો કેટલો જવાબ આવશે? 10 ગુણ્યા 0.1 કરો તો 1 ને વેગ છે, વેગ ઝડપ. ઓકે, તો એ જવાબનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ, બરાબર? ઓકે, અને મહત્તમ પ્રવેગ તો ભાઈ પ્રવેગ એટલે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. તો x જો મહત્તમ સ્થાનાંતર લઈએ તો મહત્તમ પ્રવેગ થઈ જાય, બરાબર? તો મહત્તમ પ્રવેગ Amax બરાબર આ A ઓમેગા છે તો A ઓમેગા સ્ક્વેર થશે, બરાબર? ચાલો પાછું A ઓમેગા, A ની વેલ્યુ કેટલી છે? કંપવિસ્તાર 0.1 અને ઓમેગા એટલે 10 નો શું થશે? વર્ગ, બરાબર? 10 નો વર્ગ કેટલો થાય? 100 અને 100 ગુણ્યા 0.1 કરો તો તમારો જવાબ એટલે મહત્તમ પ્રવેગ કેટલા આવશે? 100 ગુણ્યા 0.1 કરો તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો સમજ પડી કે આવડશે? તો આટલું કામ જાતે કરજો. તો બીજા જે સ્વધ્યાયના દાખલા છે ને તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.